જો તમે પોતાને માટે હતાશા કે ડિપ્રેશન ઉત્પન્ન કરવામાં સક્ષમ છો, હું એટલા માટે નથી કહી રહ્યો કે મને તમારા રોગની ચિંતા નથી અથવા મારામાં કરુણા બહુ ઓછી છે, પરંતુ એટલા માટે કેમ કે તમારી સાથે જે કંઈ થઈ રહ્યું છે તેની આ જ પ્રકૃતિ છે. જો તમે તમારા માટે ડિપ્રેશન ઉત્પન્ન કરી રહ્યા છો, તો તમે પોતાની અંદર કેટલીક સારી ભાવનાઓ અને વિચારો પેદા કરી શકો છો, પરંતુ ખોટી દિશામાં. જો તમારી પાસે કોઈ વસ્તુ માટે બહુ ઊંડી લાગણી અને તર્ક વિચારો ન હોય, તો તમે ડિપ્રેસ ન થઈ શકો. વાત બસ એટલી જ છે કે તમે એવા વિચાર અને ભાવનાઓ ઉત્પન્ન કરી રહ્યા છો જે તમારી વિરુદ્ધ કામ કરી રહ્યા છે, તમારા પક્ષમાં નહીં. તો તમારી પાસે પોતાની માટે ડિપ્રેશન ઉત્પન્ન કરવા માટેની જરૂરી શક્તિ છે. કેમ કે તમારે પોતાના માટે માનસિક રોગ બનાવવા માટે, જો તમે શારીરિક રીતે બીમાર નથી, જે બહુ જ ઓછા લોકો છે, બાકી બીમારીઓ પોતાની બનાવેલી હોય છે. મોટાભાગના રોગ પોતે જ બનાવેલા હોય છે. કેટલાક લોકો શારીરિક રીતે બીમાર છે, તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ બસ જેનેટિક અને બીજા કારણે તમારી અંદરથી જ ઉત્પન્ન થઈ જાય છે. અહીં હાજર લગભગ તમામ લોકોને જો આપણે એક ખાસ પ્રકારની વિચાર પ્રક્રિયા અને ભાવનાઓની સાથે પ્રકાશિત કરીએ અને તેમના પર બહારની સ્થિતિથી પણ થોડું દબાણ કરીએ, તો લગભગ બધા જ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસશે. તે તબીબી રીતે બીમાર થઈ જશે અને તેઓને ગાણપણ સુધી લઈ જઈ શકાય છે. Because the line between sanity and insanity is very thin. કેમ કે વિવેક અને ગાણપણની વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા હોય છે. મોટાભાગે લોકો તેને ધકેલતા રહેતા હોય છે. તમે ગુસ્સે થઈ જાઓ છો, તમે આ રેખાને ધકેલતા રહો છો. આ રેખા બહુ જ પાતળી હોય છે. વાસ્તવમાં જ્યારે તમે ગુસ્સે થાઓ છો ત્યારે તમને જાણ હોય છે કે તમે આ રેખાને ધકેલી રહ્યા છો અને તમે કહો છો કે હું કોઈના પર ગુસ્સાથી પાગલ થઈ રહ્યો હતો. તમે કોઈ બીજા પર ગુસ્સાથી પાગલ નહોતા. તમે બસ અસ્થિર થઈ રહ્યા છો. તમે કોઈ બીજા પર ગુસ્સાથી પાગલ ન થઈ શકો. તમે બસ તમારા વિવેકની સીમાઓને ઓળંગી રહ્યા છો અને ગાણપણ તરફ વળી રહ્યા છો. તમે થોડા સમય સુધી આવું કરી રહ્યા છો અને પાછા ફરી રહ્યા છો. તમે એક કામ કરો, રોજ આ કરીને જુઓ. દર મિનિટ માટે કોઈના પર ખરાબ રીતે ગુસ્સો કરો. તમે જોશો કે માત્ર 3 મહિનામાં જ તમે તબીબી રીતે ત્યાં પહોંચી જશો. જ્યાં જો તમે ઈચ્છો તો અજમાવીને પણ જોઈ શકો છો, કેમ કે જો તમે સતત આ રેખાને ધકેલતા રહેશો, તમે પાગલ થાઓ છો અને પાછા આવી જાઓ છો. પાગલ થાઓ છો અને પાછા આવી જાઓ છો. એક દિવસ તમે પાછા નહીં આવી શકો. જે દિવસે તમે પાછા નહીં આવી શકો, ત્યારે તમે તબીબી રીતે બીમાર થઈ જ જશો. તમારે સમજી લેવું જોઈએ કે તમે એક પળ માટે પણ જો ગુસ્સે થયા તો તમે બીમાર છો, અથવા તો એવું થઈ શકે કે ડૉક્ટર પાસેથી આ રોગ માટે કોઈ સર્ટિફિકેટ ન મળ્યું હોય. તેણે તમારા ગાણપણનું સર્ટિફિકેટ ન લગાવ્યું હોય, પરંતુ તમે એ જ દિશામાં વધી રહ્યા છો, છે ને? તમને લાગે છે કે તમારો હક છે નખરા અને ગેરવર્તન કરવાનો? તમને લાગે છે કે તમારો હક છે લોકો પર ગુસ્સે થવાનો? તમને લાગે છે કે આ તમારો અધિકાર છે કે તમે ડિપ્રેસ રહો જેથી તમે કોઈનું ધ્યાન આકર્ષિત કરી શકો? તમે આ રમત રમતા રહો. એક દિવસ આવશે જ્યારે તમે પાછા નહીં આવી શકો. તમે રોજ આ સીમાને પાર કરો છો. એક દિવસ તમે જોશો કે તમે તેને ફરી ઓળંગી નથી શકતા અને તે દિવસે તમને ડૉક્ટરની જરૂર પડશે. ત્યાં સુધી દરેકને તમારી પાસેથી રાહત જોઈતી હતી, પરંતુ જે દિવસ તમે પાછા નહીં આવી શકો, તેમને રાહત મળી જશે. કેમ કે હવે તે તમને પકડીને ડૉક્ટરને સોંપી શકે છે. નહીં તો તમે દરેક દિવસમાં કેટલીય વાર વારંવાર પાગલ થતા રહો છો. તે તમને પાગલખાનામાં પણ નથી મોકલી શકતા. તેઓએ તમને સહન કરવા પડે છે, તમારા પરિવારના સભ્યો, મિત્રો અને તમારી આસપાસના લોકોને. ઓછામાં ઓછું જો તમે હકીકતમાં તબીબી રીતે રોગી સાબિત થઈ જાઓ, તો અમે તમને ત્યાં જઈને સોંપી શકીએ છીએ. તમિલનાડુમાં એક મંદિર છે, તમને ખબર છે?
જ્યાં એવા લોકોને સાંકળથી બાંધીને રાખે છે ત્યાં કોઈ હોસ્પિટલ નથી, માનસિક રોગ માટેની ખાસ કોઈ હોસ્પિટલ નથી. ત્યાં એક એવું મંદિર છે જેને કોઈકે માનસિક રોગીઓને સુસ્વાસ્થ્ય તરફ પાછા લાવવા માટે બનાવ્યું હતું. તેમનો પરિવાર તેમને અહીં લાવીને મૂકી જતો હતો. તેમને સાંકળથી બાંધીને મંદિરમાં રાખવામાં આવતા હતા. તમે એમને થોડા પૈસા આપી દો, તે તમારા જમવાની વ્યવસ્થા કરી આપશે અને તમે ત્યાં જાનવરની જેમ બંધાયેલા રહો છો. મારા વિચારથી જો હોસ્પિટલ પણ આ જ રીતે ચલાવવામાં આવે તો ઘણા લોકો પાગલ નહીં થાય અને તે પોતાનું સંતુલન જાળવી રાખશે. હમણાં બધું ડિલક્સ જ છે. જો તમે હોસ્પિટલને બહુ આરામદાયક બનાવી દો તો એ બીમાર પડવાનો ફાયદો બની જશે અને તમારા જીવનમાં બીમાર પડવામાં બહુ બધા ફાયદા છે. નાનપણથી જ તમને સૌથી વધુ ધ્યાન ત્યારે જ મળ્યું જ્યારે તમે બીમાર પડ્યા છો. જ્યારે તમે ખુશ હતા તો ઉપરથી તેઓ ખીજાતા હતા. જ્યારે તમે ખુશીમાં ચીસાચીસ કરતા હતા તે મોટા લોકો ફરી તમારા પર બૂમો પાડતા. Then boo-boo, 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 boo-boo. નાનપણમાં બીમાર પડવું તમને સારું લાગતું હતું કેમ કે તમને તમારા માતા પિતા અને તમારા લોકો, આસપાસના લોકોનું પૂરતું ધ્યાન તમને મળતું હતું અને તમારે એ દિવસ સ્કૂલે પણ જવું પડતું ન હતું. તો તમે શારીરિક રીતે બીમાર પડવાની કળા શીખી લીધી. પરંતુ જ્યારે તમારા લગ્ન થઈ જાય છે તો તમે માનસિક રીતે બીમાર પડવાની કળા શીખી લો છો કેમ કે જો તમે ધ્યાન ખેંચવા ઈચ્છો છો તો તમે એક ખૂણામાં જઈને બેસી જાઓ, દુઃખી હોવાનું નાટક કરો અને બીજા લોકો તમારી તરફ ધ્યાન આપવા લાગશે. તમે આ રમત રમી રહ્યા છો. એક દિવસ તમે સીમારેખા ફરી નથી ઓળંગી શકતા. તે દિવસ તમે ક્લિનિકલ રીતે બીમાર થઈ જાઓ છો. અફસોસની વાત તો છે કે કેટલીય રીતે એ પ્રકારે નહીં જે મેં હમણાં કહ્યું. કેટલીક અલગ રીતે પણ હું કહીશ કે આ ગ્રહ પર લગભગ 70% બીમારી, દરેક પ્રકારની બીમારી પોતાની રીતે જ ઉત્પન્ન કરવામાં આવી છે. જો તમને કોઈ ઇન્ફેક્શન પણ થઈ જાય પરંતુ તમને તમારા મન અને શરીરને એક ખાસ રીતે રાખતા આવડે તો તમારા ઉપર વાયરસ કે બેક્ટેરિયા તે રીતે અસર નહીં કરી શકે જેવી રીતે કોઈ બીજાના શરીર પર અસર બતાવે છે. તમે પોતાને એવી રીતે તૈયાર કરી લો કે ભલે મને ગમે તે થઈ જાય પણ મારે આ કામ તો કરવું જ છે. તેને અટકાવી નહીં શકાય. છેલ્લા 29 વર્ષ દરમિયાન મેં એક પણ કાર્યક્રમ એટલા માટે રદ નથી કર્યા કારણ કે મને તાવ આવે છે, મને શરદી છે, મને આ છે, મને તે છે. તેનાથી કોઈ ફરક પડતો નથી કે શું થઈ રહ્યું છે. તમારે જે કરવું છે તે તમારે કોઈ પણ સ્થિતિમાં કરવું જ પડશે. તમે તેનાથી મોઢું નહીં ફેરવી શકો અથવા તો પોતાના સમર્પણને કારણે અથવા તમારા બોસને કારણે. કોઈ પણ કારણે જો તેવું થાય છે તો તમે જોશો કે તમે જલ્દીથી બીમાર નહીં થાઓ. કેમ કે જો તમને તાવ આવે છે તે છતાં તમારે જવું જ પડશે. ગરમીના સમયમાં પણ તમે જાઓ જ છો ને? ના, ઘણા લોકો નથી જતા. બહાર થોડી ગરમી હોય તો કામ પર નથી જતા, વધુ ઠંડી હોય તો કામ પર નથી જતા, થોડો વરસાદ હોય તો બહાર નથી જતા, થોડો બરફ પડી જાય તો કામ પર નથી જતા. આ બધું તો વાતાવરણ પર આધારિત છે. વાતાવરણના દરેક બદલાવની સાથે જો તમારી પાસે ધાબળો ઓઢીને સૂવાનું સુખ છે, જો તમે તેવું કરવા લાગ્યા તો તમારું શરીર બીમાર પડવાનું શીખી લેશે. જેટલી વધુ વાર થઈ શકે એટલી વધુ વાર. જો તમે નક્કી કરી લો કે આનાથી કોઈ ફરક પડતો નથી કે શું થઈ રહ્યું છે, મારે કોઈ પણ પરિસ્થિતિમાં જઈને મારું કામ કરવું જ છે, તમે જોઈ શકશો કે તમારું શરીર ફરી સાજું થઈ જશે. જેટલી જલ્દી થઈ શકે એટલું જલ્દી, ભલે તેને સૌથી ખરાબ ઇન્ફેક્શન થયું હોય. તો તમારે બસ સુસ્વાસ્થ્ય માટે જરૂરી પરિસ્થિતિઓ નિર્માણ કરવાની છે. સુસ્વાસ્થ્ય માટે જરૂરી પ્રેરણા અને ફાયદા સ્થાપિત કરવાના છે, પોતાના માટે પણ અને જો બાળક હોય તો તેમના માટે પણ. બીમાર પડવા માટે પ્રેરણા ના આપો. જો તમારું બાળક બીમાર છે તો તેને દૂરથી જુઓ અને તેને તેડવાનો પ્રયાસ ન કરો. તેને ખબર પડી જશે કે આ તેના જીવનનો સૌથી ખરાબ સમય છે અને એ પણ ખબર પડી જશે કે તેને જલ્દીથી ઠીક થવાનું છે અને તેના પર ત્યારે સૌથી વધુ ધ્યાન આપો કે જ્યારે તે ખુશ હોય. તમે જોઈ શકશો કે તે પોતાની અંદરથી સ્વાભાવિક રીતે શીખશે. તેના શરીરની કેમેસ્ટ્રી તેને શીખવશે કે ખુશ રહેવામાં ફાયદો છે, બીમાર રહેવામાં કોઈ ફાયદો નથી. જો તમે આ વાત સમજાવી શકો પોતાના શરીરને, પોતાના શરીરના રસાયણોને
અને પોતાની આસપાસની દરેક વ્યક્તિને તમે જોશો કે લોકો તેટલી જલ્દી બીમાર નહીં થાય જેટલી જલ્દીથી તેઓ અત્યારે થાય છે. તો પોતાના માટે નક્કી કરી લો. તમે અનુભવશો કે તમે સ્વસ્થ રહેવા લાગ્યા છો. તમે પોતાના મનને આ તરફ વાળી શકો છો, તે તરફ પણ વાળી શકો છો. આ વાતને સમજી લો. ના, હું આવો એટલા માટે છું કેમ કે જ્યારે હું 7 વર્ષનો હતો ત્યારે મારા પિતાએ મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ બકવાસ જો તમને યાદ છે તો પોતાની જાતને પણ બદલી શકો છો, છે કે નહીં? સમય આવી ગયો છે. તમારે એ સમજવું પડશે કે માનસિક, શારીરિક, રાસાયણિક અને ઉર્જાના આધારે તમારે આ ચોક્કસપણે સમજી લેવું પડશે કે તમને કોઈ ફાયદો થવાનો નથી દુઃખી થવાથી, બીમાર થવાથી કે ખૂણામાં બેસવાથી. ખુશ અને આનંદિત રહેવામાં જ ફાયદો છે. જો તમે ચોખ્ખી રીતે આ વાત કહી દો અંદરના લોકોને તો તેઓ બધા સારું વર્તન કરશે.